એ પપ્પા સ્કૂલમાંથી પ્રવાસનું કીધું છે ક્યાં? દ્વારકા. અને સાંભળો તો ખરા, બધા ભાઈબંધો આવે છે મારા તો. 700 રૂપિયા ટિકિટ છે અને એમાંય જવાનું આવવાનું અને 2 ટાઈમ ખાવાનું. બહુ મજા આવી જવાની છે. 700 રૂપિયામાં 2 દિવસ અને જમવાનું પણ? હા પપ્પા પ્લીઝ જવા દો ને. જો બેટા, મને કઈ વાંધો નથી, પૈસા તું અત્યારે જ આપી દો. હે સાચે? પણ એકવાર તાર મમ્મીને પૂછી જો, જો એની હા છે તો મારી હા જ છે. જા પૂછી લે. એ મમ્મી પપ્પાએ પ્રવાસ જવાની હા પાડી દીધી છે. દ્વારકા જવાનું છે. 700 રૂપિયા ખાલી ટિકિટ છે અને તારે હા પાડવાની છે. કોણે? તારા બાપાએ હા પાડી? આ તો ક્યારના તૈયાર છે, ખાલી તારું પૂછવાનું કીધું. એમને તો શું છે? એમને તો નકરો આખું દી રખડાવો જ છે. હમણાં પરીક્ષા આવે છે, તમે એનું ભાન છે એમને. અહીંયા તને હાચું છે કોણ? અને શરદી પડતી થઈ ગઈ તો ઈ તને તો વારા ઘડી શરદી થઈ જાય છે. અરે મમ્મી પણ બધા જાય છે. બધા તો કૂવામાં પડે તો આપણે પડવાનું. મેં એકવાર ના પાડી દે એટલે ના પાડી દે. આપણે કઈ જવાનું છે નહીં, સાનો માનો બેહી જા. વાસવા મળે અને તારા બાપાને કહી દેજે મેં ના પાડી એમ. મને અત્યારે સમજાણું કે પપ્પાને ખબર જ હતી કે મમ્મી ના પાડવાની, એટલે જ મને ત્યાં મોકલી. ગેમ રમી ગયા મારા જોડે.